ગયો છે. વિદિત આવી ગયો? આવી ગયો સર. ઓકે સર ઓફલાઈન ચાલુ કરો ને. ઓફલાઈન ચાલુ જ કરવાનું બેન. તને તકલીફ શું થાય છે? સર કે તકલીફ નથી પણ ઓફલાઈન માં મજા આવે ઓનલાઈન માં નહીં આવતી એટલે. આપણે કારણ હોય એટલે જ આપણે રાખી દીધું. યુઝ કરો આવતા અઠવાડિયે કરીશું આપણે. ચલો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વિધાન ખોટું હું રકમ ન લખતો. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને આનેથી વર્તુળનો વ્યાસ ના કહેવાય એને શું કહેવાય? જીવા કહેવાય. જીવા. કોઈ પણ વર્તુળ માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વિધાન સાચું છે. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવાનુમાં 32 હોઈ શકે. વિધાન ખોટું. કેમ ખોટું? કારણ કે મેં તમને જ્યારે ભણાવ્યું હતું પહેલા લેક્ચરમાં ત્યારે તમને કહ્યું હતું કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એ વ્યાસ છે. વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા વ્યાસ છે. ત્રિજ્યા 14 છે માટે વ્યાસ થશે 2 ગુણ્યા 14 એટલે 28 સેન્ટીમીટર. મોટા મોટી જીવાનું માપ કયું થાય? 28. આમાં 32 આપ્યું છે માટે વિધાન ખોટું છે. ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા 3 વર્તુળ મળે. 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. પાંચમું આપેલ બે ભિન્ન બિંદુઓ પસાર થતા અસંખ્ય વર્તુળ મળે. આ બે ભિન્ન બિંદુ એમાં કેટલા વર્તુળ પસાર થાય? તો અસંખ્ય. વિધાન સાચું. ગમે તેટલા દોરી શકો તમે આમ. ચલો ખબર પડી ગઈ. આમાં પાંચમા કોઈને પૂછવું છે? સર પાંચમાનું એકવાર ફરીવાર કહો તો. બે ભિન્ન બિંદુઓ છે આપણા. બે ભિન્ન બિંદુ આમાં કેટલા વર્તુળ પસાર થાય? તો 1 અહીંયાથી આમ 2 અહીંયાથી આમ 3 અહીંયાથી આમ 4 અસંખ્ય વર્તુળો પસાર થાય. પ્રશ્ન 2 જો રકમ નહીં લખું સીધા દાખલા ચાલે બધા દાખલાઓ જ છે. આકૃતિ દોરીને જવાબો રીત સાથે. પી કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 20 સેન્ટીમીટર. વ્યાસ 20 સેન્ટીમીટર છે. ત્રિજ્યા કરતા અડધી એટલે 10 સેન્ટીમીટર થાય. પી કેન્દ્રિત વર્તુળ છે. એમાં જીવા એબી નું કેન્દ્રથી અંતર 6 સેન્ટીમીટર છે. આ જીવા એબી છે. એનું કેન્દ્રથી અંતર 6 સેન્ટીમીટર. આ 6 સેન્ટીમીટર. ત્રિજ્યા 10 છે. જીવાનું માપ શોધો. આવડી જાય? હવે આમાં બધું લખાણ એમસીક્યુ માં નહીં લખીએ આપણે. રીત કરીશું. બધું લખાણ નહીં લખીએ ટોટલ. હા સર. ત્રિકોણ એએમપી માં ખૂણો એમ 90°. પાયથાગોરસના નિયમ પ્રમાણે AP² = AM² + PM². AM² + 6 AM શોધીને ડબલ કરીશ. AM² 64. AM બરાબર 8 સેન્ટીમીટર. માટે AB બરાબર 2 ગુણ્યા AM 2 ગુણ્યા 8 એટલે 16 સેન્ટીમીટર. તો બીજો પી કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવા છે. APB અને PCD કેટલા? મોઢે તો તમે મોઢે પણ કરી શકીશું. મેં તમને શીખવાડ્યા એટલે બધા નિયમ આવી ગયા, બધા દાખલા આવી ગયા છે. AB અને CD સમાન જીવાઓ છે. હવે એમ કે છે APB 80 તો PCD કેટલા? APB 80 તો PCD કેટલા? આ ખૂણો કેટલા? યાદ આવે છે આપણને? મેં તમને શીખવાડ્યું હતું કે આ બે પ્રમેય 10.3 કે 4 કો હવે એક્ઝેક્ટ યાદ નથી મને. આ બે જીવાઓના માપ સરખા, કેન્દ્ર આગળ આપેલા ખૂણાના માપ પણ સરખા થાય. અહીં AB બરાબર CD છે માટે ખૂણો APB બરાબર ખૂણો CPD થાય. માટે ખૂણો CPD 80° થાય. એટલે આ 80° થઈ ગયો. આપણે એ નતો શોધવાનું, આપણે તો આ શોધવાનું. એટલે હવે ત્રિકોણનો ઉપયોગ કરીશું. ત્રિકોણ PCD આ બધી ત્રિજ્યાઓ છે.
આ 80 એટલે એની સામસામેના ખૂણાના માપ સરખા થાય. ત્રિકોણ PCD માં CP બરાબર PD માટે એની સામેના ખૂણ એક ત્રિજ્યા એક જ વર્તુળની માટે એને સામસામેના ખૂણાના માપ સરખા થાય. આ ખૂણો PDC, આ ખૂણો PCD, એને x ધારી લીધો. ત્રિકોણ ત્રણ ખૂણાનો સરવાળો 180. x બરાબર 100, x બરાબર 100 ભાગ્યા 2, x બરાબર 50. PCD 50 અંશ. એના પછીનો ત્રીજો ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C છે. ચક્રીય ચતુષ્કોણ ABCD માં અહીંયાથી ચક્રીય ચતુષ્કોણ ABCD માં આ બંનેના માપ સરખા આપ્યા છે. બંનેને x ધારી લો. હવે ચક્રીય ચતુષ્કોણનો નિયમ શું હતો આપણો? એની સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. પ્રમાણ 10.11. ખૂણો A વત્તા ખૂણો C 180. હેલો સર. બોલો બેન. સર મારું માઇક મ્યુટ કરી દો ને, મારો ફોન હેંગ થઈ ગયો. x બરાબર 90 અંશ. ફોન મ્યુટ કરી દો એટલે થઈ જશે. હા, ઓલ મ્યુટ તો બધા મ્યુટ જ છે. એ તો જતી નહીં લાગે. ના સર હું અહીંયા જ છું, પણ મારો ફોન હેંગ થઈ ગયો સર. તો એ અમને કઈ ડિસ્ટર્બ નથી થતું, કશું આવતું નહીં. વાંધો નહીં, એમ બી હું એમની રૂમમાં જ એના નામ ઉપર ક્લિક કરો પછી ઓપ્શન આવશે. હા, થઈ ગયું. ચાલો. એક બરાબર આ સેટિંગ નીકળી. આપણે આયા હવે ચોથો P કેન્દ્રિત વર્તુળમાં દીવા AB નું કેન્દ્ર P થી અંતર 20 સેન્ટીમીટર, AB ખંડ છે તો વર્તુળની ત્રિજ્યા શોધો. P કેન્દ્રિત વર્તુળ, દીવા AB, કેન્દ્રથી દીવાનું અંતર 20 સેન્ટીમીટર છે. આ છન્નું છે. ત્રિજ્યા શોધો. PM લંબ AB, M એ AB નું મધ્ય બિંદુ થાય. AB 96 સેન્ટીમીટર માટે AM 48 થાય અને MB પણ 48. હવે આપણે આ ત્રિકોણ લઈએ આટલો AMP 48 20 આ શોધવાનો. AP square is equal to AM square plus PM square. R square is equal to 48 નો વર્ગ plus 20 નો વર્ગ. 48 નો વર્ગ 2304 અને 400 2704. એનું વર્ગમૂળ કાઢી નાખીએ આપણે અહીંયા. 2 13 8મા ધોરણની રીતે 13 દુ 26 2 5 10 2 દુ 4 2 6 12 2 7 14 2 6 12 2 338 169 13 ચાલો. અહીંયા 2 નો વર્ગ 3 13 નો વર્ગ. R બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13, R બરાબર 52 સેન્ટીમીટર.
પાંચમો ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં સરસ દાખલો છે, ધ્યાન રાખજો. PQRS માં 5 ખૂણો Q બરાબર 7 ખૂણો S છે. આવું છે. તો ખૂણો Q કેટલો? જો મિત્રો આપણો નિયમ આવો હતો, આગળ પણ આવો દાખલો આવ્યો તો પણ આવો નતો. ચક્રીય ચતુષ્કોણ PQRS માં નિયમ આપણો આવો છે, ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180, પ્રમેય 10.11. એટલે આ બેનો સરવાળો 180 થાય એવું નક્કી થઈ ગયું. હવે આપણે ગઈકાલે જે દાખલા ભણ્યા હતા એમાં એવું આપ્યું Q બરાબર આટલું, તો Q ની જગ્યાએ આપણે આમ કીધું, પણ અહીંયા 5 ખૂણો Q બરાબર જવાબ આપ્યો. ગઈકાલના દાખલામાં કેવું હતું, ખૂણો A બરાબર 4 ખૂણો C, તો એની જગ્યાએ આપણે 4 ખૂણો C લખી નાખ્યો. અત્યારના દાખલામાં એવું નથી, અહીંયા 5 ખૂણો Q બરાબર 7 ખૂણો S છે. અહીંયા Q ની જગ્યાએ કિંમત ના મૂકી શકો, આવું નથી. તો આવું હતું અહીંયા 7S લખી નાખ્યો Q બરાબર, પણ Q બરાબર નથી આપ્યો, અહીંયા 5 ખૂણો Q બરાબર આપ્યો. તો અહીંયા મારે 5 ખૂણો Q આવે પછી આ વેલ્યુ મુકાય. તો અહીંયા 5 ખૂણો Q લાવવા માટે બંને બાજુ 5 વડે ગુણતા, બે ક્રિયા બંને બાજુ કરો કોઈ ફરક ના પડે, એટલે બધાને 5 વડે ગુણી નાખો. 5 ખૂણો Q વત્તા 5 ખૂણો S બરાબર 18 95 900. હવે મારી વેલ્યુ મુકાશે અહીંયા 5 ખૂણો Q ની જગ્યાએ હું અહીંયા લખી નાખી 7 ખૂણો S. 12 ખૂણો S 900, ખૂણો S બરાબર 900 ભાગ્યા 12, ખૂણો S બરાબર 75. ખૂણો S 75 આવી ગયો તો Q મળી જાય આપણને. Q વત્તા S નો સરવાળો 180 હતો. હા, એમાં Q કરે S 75 એટલે ખૂણો Q થશે 105 ઓમ 180 માંથી 75 બાદ. ખબર પડી ગઈ બધાને? ખબર પડી બધાને? સર ફરી કરાવો. અહીંયા તમને Q અને S ની માહિતી આપી છે, એટલે એનો સરવાળો 180 દો. અહીંયા તમને રકમમાં શું આપ્યું છે? રકમમાં તમને આવું આપ્યું છે 5 ખૂણો Q બરાબર 7 ખૂણો S. આ રકમ આવી આપી હોત ને તો દાખલો અહીંયાથી સીધો થઈ ગયો હોત. તો Q ની જગ્યાએ અહીંયા 7 ખૂણો S લખી નાખો. અહીંયા 7 Q બરાબર 7 ખૂણો S નથી આપ્યો, અહીંયા 5 ખૂણો Q બરાબર 7 ખૂણો S આપ્યો. એટલે મારે જે વેલ્યુ આપી છે એ 5 ખૂણા Q ની આપેલી છે. તો જ્યાં સુધી 5 ખૂણો Q ના આવે ત્યાં સુધી આ વેલ્યુ ના મુકાય. એટલે અહીંયા 5 ખૂણો Q લાવવા માટે અને 5 વડે મારે ગુણવું પડે. તો એકલા પદને ના ગુણાય, બધા પદને ગુણો એટલે કોઈ વાંધો ના આવે. તો બધા પદને 5 વડે ગુણી નાખ્યો આપણે. એટલે આ બધા 5 વડે ગુણી નાખ્યું. હવે મારી જોડે 5 ખૂણો Q આવી ગયો છે, એટલે એની જગ્યાએ હું 7 ખૂણો S ને આ લખી નાખ્યો. આ એટલે હવે આ સમીકરણથી દાખલો સોલ્વ થઈ ગયો. ખબર પડી ગઈ હવે? ચલો આપણે આયા કેટલા નંબર? છઠ્ઠો. XYZ નો પરિવૃત્તનો વ્યાસ. મેં તમને આગળ પણ ભણાવ્યું હતું આવું પરિવૃત્ત. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવૃત્ત કહેવાય. અહીંયા ત્રિકોણની બહાર વર્તુળ છે પરિવૃત્તનો મતલબ, અને એમાં XY વ્યાસ છે. તમારે XY આમ જ દોરવું પડે અને આ ત્રિકોણ દોરવો પડે XYZ. યાદ આવ્યું? ના આવ્યું? આ ખૂણો કેટલાનો થાય? ગઈકાલે દાખલો ગણાયો યાદ હોય તો. ગઈકાલે મેં દાખલો ગણાયો તો એમાં તમને 3 વખત સમજાવ્યું હતું. હા, 90 નો વ્યાસ વડે કોઈ પણ ખૂણો બને. વ્યાસ વડે અહીં ખૂણો XZY એ વ્યાસ XY વડે બનતો ખૂણો છે. માટે ખૂણો XZY 90°. સાતમું આપણે એવું પણ કીધું કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કહેવાય એને, એટલે કાટખૂણો થાય. P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. P કેન્દ્રિત વર્તુળ એમાં AB જીવા છે. જેને આકૃતિ દોરતા આવડે, પછી નિયમ આવડે તો દાખલો આવડે. C એ ગુરુચાપ AB પરનું અને B થી ભિન્ન બિંદુ છે. C એ ગુરુચાપ AB પરનું, એટલે આખો ગુરુચાપ થયો.
એની પર અહીંયા A અને B સિવાયનું કોઈ બિંદુ C છે. ACB 47 છે. આ ખૂણો 47 અંશનો છે. આ APB કેટલા અંશનો એવું પૂછ્યું છે આપણે. આ પ્રમેય 10.8 ભાગ્યા 2 ગુણ્યા 2 આના કરતા ડબલ થાય. ખૂણો APB કેન્દ્ર આગળ આપેલા ખૂણાનું માપ તેની બાકીના ભાગ પર આપેલા ખૂણાના માપ કરતા બમણું થાય. 94 8મો કેન્દ્રિત વર્તુળની જીવાઓ PQ અને RS કેન્દ્ર આગળ સમાન ખૂણા આપે છે. સાદો નિયમ આવ્યો આપણો યાદ કરો, ગઈકાલે જ કરાવ્યું હતું. બે જીવાઓ છે PQ અને RS. O કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે એટલે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું. તો ગઈકાલે આપણે કહ્યું હતું, મેં બધા નિયમ જોડે લખ્યા હતા કે બે જીવાઓના કેન્દ્ર આગળ આટલા ખૂણાનું માપ સરખા હોય તો જીવાઓ પણ સરખી હોય અને ચાપ પણ સરખા થાય. અહીંયા લખીશું ખૂણો POQ બરાબર ખૂણો ROS છે, માટે જીવાઓ PQ બરાબર RS થાય. એટલે આ બેનું માપ પણ સરખું થાય. PQ 8 સેન્ટીમીટર આપેલું છે, RS પણ 8 સેન્ટીમીટર થાય. P કેન્દ્રિત વર્તુળ 12 સેન્ટીમીટર 8 12 P કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 70 છે, તેની જીવા AB નું કેન્દ્રથી અંતર 21 સેન્ટીમીટર. AB કેટલા? વ્યાસ 70 સેન્ટીમીટર. વિદ્યા એના કરતા અડધી 35. હા, હવે એક જીવા છે AB, એનું અંતર આપી દીધું 21 સેન્ટીમીટર આપ્યું. કેટલું? 21. આ 21 થયું અને આ 35 થયું. આપણે આ શોધવાનું છે એટલે અહીંયા લખીશું ત્રિકોણ AMP માં ખૂણો 90 અંશ માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે AP સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. 35 નો વર્ગ બરાબર AM સ્ક્વેર પ્લસ 21 નો વર્ગ, આનો વર્ગ 1225, આનો વર્ગ 441, $784, 28 નો વર્ગ થાય. AM 28 સેન્ટીમીટર, AB AM હા 2 ગુણ્યા AM 2 ગુણ્યા 28 56 સેન્ટીમીટર જીવાનું માપ થયું. 10મો ચક્રીય ચતુષ્કોણ ABC માં ગઈકાલ વાળા નિયમો શરૂ થયા. ચક્રીય ચતુષ્કોણ ABCD માં BAC 45 BAC એટલે આ ખૂણો 45 ગઈકાલ વાળો દાખલો આવ્યો. ADB 55 ADB 55 યાદ આવ્યું? હા, તો ABC કેટલા? આ ખૂણો ગઈકાલનો પહેલો અને ચોથો અહીંયા ગણાયો તો નહીં ગણાયો, બે રીતે દાખલો થાય. ચલો પહેલા તો આપણે ખૂણો ADB 55 આપ્યો છે, જે જીવા AB વડે બનતો ખૂણો છે. એની આકૃતિ કાચી આવી જોઈ લો અહીંયા ADB. હવે આ જીવા AB વડે બનતો બીજો ખૂણો કયો થયો? ACB. એટલે આ બે ખૂણા સરખા થાય. આ જ જીવા AB વડે બનતો તે જ વૃત્તખંડનો ખૂણો ACB છે. હવે 10.9 પ્રમાણે એક જ વૃત્તખંડના ખૂણાના માપ સરખા હોય એટલે ACB પણ 55 થઈ ગયું. એટલે ACB 55 થઈ ગયો. આટલી આકૃતિ દોરો ખાલી ત્રિકોણ વાળી ACB 45 આ 55 આ શોધવાનું છે. ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનો સરવાળો 180, 45 + 55 + ખૂણો B બરાબર 180. માટે ખૂણો B બરાબર 80 અંશ. ચલો ખબર પડી ગઈ બધાને?
हाँ सर। हाँ सर। 11મો हाँ सर। સક્રિય ચતુષ્કોણ એબીસી માં a 80 b 75 d કેટલા? સિમ્પલ. સક્રિય ચતુષ્કોણ એબીસી માં સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 એટલે ખૂણો b વત્તા ખૂણો d 180 એટલે 75 વત્તા ખૂણો d 180 ખૂણો d બરાબર 105 અંશ. 12મો સરસ દાખલો છે. P કેન્દ્રિત વર્તુળની દિવાલ AB ની લંબાઈ 8 છે. આ 8 છે. ત્રિજ્યા પણ 8 છે. તો ખૂણો APB કેટલો? સિમ્પલ દાખલો થઈ ગયો. હું આમાં એક સ્ટેપ વધારે ઉમેરી દઉં છું મારું. અહીંયા Q બિંદુ એ લઈ લઉં છું. એક QB પણ કેટલો? ચાલો સિમ્પલ દાખલો થઈ ગયો મજાનો. હજી અમે એક સ્ટેપ પરથી પણ ઉમેરી દઉં તમને મજા આવે. આ બધું બુદ્ધિ ક્ષમતાનું કામ છે. અહીંયા આ પણ લઈ લો. ત્રણ ખૂણા મેં પૂછે ARB કેટલું. ફરી એકવાર રકમ કહી દઉં છું ધ્યાનથી સમજી લો અને તમે મને કહો કેવી રીતે કરવું. જો આ એક વર્તુળ છે P કેન્દ્રિત, એમાં આ જીવા છે, એનું માપ 8 છે, ત્રિજ્યાઓ બંને 8 છે. આ ખૂણાનું માપ કેટલું, આ ખૂણાનું માપ કેટલું અને આ ખૂણાનું માપ કેટલું? બોલો કોઈ કહેશે? સર બાબા શરત પ્રમાણે કોઈ એકલું કહે છે. અમે આમાં બાબા શરત આવે જ નહીં ને. એક ત્રિકોણની શરત સર x ધારી લો ને, x ધારી લો કોઈ પણ ખૂણાને. હા સર x ધારી લો. સીધી વસ્તુ છે. x ની એ જરૂર નથી એમ કહું છું. આ જોઈને જ ખબર પડે. આ ત્રિકોણ અહીંયા જુઓ, આ ત્રિકોણ APB સમબાજુ ત્રિકોણ થયો કે ના થયો? ત્રણે બાજુના માપ કેવા થયા એના? સરખા. સમબાજુ ત્રિકોણ થયો ને? હા. માટે ત્યાં દરેક ખૂણાનું માપ 60 અંશ. દરેકે દરેક ખૂણાનું માપ કેટલું થાય? 60 અંશ. એટલે આ ખૂણો APB મળી ગયો મને. 60 હવે q 120 થશે ને એ બકા અડધો નીચેનો થાય. 120. હા અડધો થાય. હા સોરી સર સોરી. હા ભૂલ ના થાય. આ ડબલ થાય આના કરતા, એટલે આ ડબલ હોય. આવું 30 થાય. થશે. 1 30. એક QB 30 થશે. મેઈન વસ્તુ આવી ARB. એના માટે હું એક કાચી આકૃતિ દોરું છું. જોજો મજા આવશે. સર ફોન નીચે રાખો ને. હા એક મિનિટ હું દોરી નાખું ને બે. હા. ચલો હવે જુઓ, મેં એટલી આકૃતિ આ પ્રશ્ન જરૂર નહીં, મેં ખાલી જે જરૂર હતું ને એ જ દોર્યું. AQBR આ 30 આ કેટલો થાય કોઈ કહેશે મને? 150. બહુ સરસ 150. બહુ સરસ. કેમ ગંગા ચક્રીય ચતુષ્કોણ થઈ ગયો. એના સામસામેના ખૂણાનો માપનો સરવાળો 180 થઈ એના ગયો. 180 માંથી 30 બાદ કરો 150. ખબર પડી ગઈ બી બધાને? હા સર. આપણને MCQ માં ખાલી આપ્યું છે તો મેં તમને બે નવી વસ્તુ આપી. માટે ચક્રીય ચતુષ્કોણ AQBR છે. માટે ખૂણો Q વત્તા ખૂણો R 180 ખૂણો R બરાબર 150. તો હવે આવી જશે ને? હા સર. ફોટો પાડી લઉં.
हाँ, बोल भाई। નિષ્ક્રિય તત્વો અને નિષ્ક્રિય ધાતુની સંયોજકતા કેટલી થાય? એક થાય. जीरो निष्क्रिय में તમને કહ્યું કરું હિલિયમ નિયોન આર્ગોન ઝેનોન રેડોન એમાં અષ્ટક રચના પૂર્ણ જ હોય એટલે એને કોઈ ખૂટતું ના હોય એટલે તે ઝીરો થાય. તો ટીચર કેટલી એક થાય? તમને કહીએ કઈ રીતે એક થાય ક્લોરીન નિષ્ક્રિય છે પૂછું. નિષ્ક્રિય તત્વ કોઈ ગુમાવે નહીં કોઈ કશું ઇલેક્ટ્રોન મેળવે નહીં તારે એવું સમજાવવાનું એમને કે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતું નથી મેળવતું નહીં તો ક્યાંથી એની સંયોજકતા એ કોઈ કામ જ નથી કરતું. હા. નિષ્ક્રિય તત્વ. એટલું થાય એટલે તારું નામ. એટલે કહેવાનું કે એને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતું જ નથી મેળવતું નથી એને અષ્ટક રચના સ્થાયી છે એટલે એને એની ઇલેક્ટ્રોન રચના ઝીરો થાય એની સંયોજકતા ઝીરો જ થાય. ચલો આગળ. બંધ યાર ફરી ચાલુ કરી દેજો આજે આ પતાવી દેવાનું છે આપણે પ્રેક્ટિસ. હા સર. આપણે આયા દાખલો 2 ચાલે 2 માં તેરમો આયા એક જ સમજાવવામાં બે વર્તુળોને વધુમાં વધુ કેટલી સામાન્ય જીવા હોય બે વર્તુળોને વધુમાં વધુ એક જ સામાન્ય જીવા હોય. જો આ બે વર્તુળ થયા એકબીજાને હારે છેદતા હોય એમાં કોમન જીવા કઈ આવી તો કે આ કોમન જીવા આવે એટલે એક જ સામાન્ય જીવા હોય એટલે સામાન્ય જીવા કહેવાય જે બંને વર્તુળમાં આપેલી છે. ઈ કેન્દ્રિત વર્તુળમાં વ્યાસ AB છે વ્યાસ AB C એ વર્તુળ પરનું કોઈ બિંદુ છે અહીંયા. ચલો આ કોણ બની ગયો આ કેટલા અંશનો બનશે 90 અંશનો બનશે ને. હા સર 108. હા વર્તુળની ત્રિજ્યા 33 AC 32 તો BC કેટલા તો આમાં પાયથાગોરસનો ઉપયોગ કરીશું હવે આપણે બાજુનું માપ શોધવાનું. અહીં AB વ્યાસ છે માટે કોણ ACB વ્યાસ AB વડે બનતો કોણ છે માટે કોણ ACB 90 અંશ માટે આટલી કાચી આકૃતિ દોરવા ACB આ 68 થશે આખું આ 32 આ શોધવાનું છે 90 અંશ ત્રિકોણ ACB માં ખૂણો C 90 અંશ માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય એટલે અહીંયા AB કર્ણ થયો AB નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. હેલો હા બોલો એ તો સરસ જ છે નેગેટિવ થઈ ગયું. અરે બેન મેં ફોટો તો બતાવ્યો તો હું તને કહી દઉં સાંભળી લે 2022 ની બોર્ડની પરીક્ષા માટે ગાલા એસાઇનમેન્ટ બુક ધોરણ 10 પાંચમા આદર્શ પ્રશ્નપત્રો બરાબર 295 રૂપિયા કિંમત 290 રૂપિયા અંદર કિંમત લખેલી છે. ચલો આમાં મેં શું કર્યું આમાં વર્ક કરવા નહીં જો આમાં હું બુદ્ધિ વાપરીશ 32 ને આમ લઈ ગયો 32 ના બદલે બે વર્ગ વચ્ચે ઓછા એટલે એક વાર વત્તા અવયવ પાડી એક વાર વત્તા એક વાર ઓછા 68 30 100 અને 36 તો કામ ઈઝી થઈ ગયું તમારું. 100 એટલે 10 નો વર્ગ થાય 6 6 36 એટલે 6 નો વર્ગ થાય વચ્ચે માઈનસ હોય તો જાવ થાય 10 ગુણ્યા 6 એરોમાં જેમ કરતા પૂર્ણ તફાવત. પૂર્ણ તફાવત BC મળી ગયો 60 સેન્ટીમીટર. પંદરમું સક્રિય ચતુષ્કોણ
એબીસીડી માં ખૂણો A આપ્યો છે 2x - 10, ખૂણો C આપ્યો છે 3x - 35, તો A કેટલા એવું પૂછ્યું. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. આ લોકોની જે વેલ્યુ આપી છે અહીંયા મૂકી દઈએ. 2x - 10 વત્તા 3x - 35, આના પરથી x મળી જશે આપણને. પછી x ની વેલ્યુ આમાં મૂકીશું એટલે આપણને A અને C મળી જશે. 2x વત્તા 3x એટલે 5x ઓછા 45 બરાબર 180. 180 વત્તા 45 225. x મળી ગયો 45. આની કિંમત આમાં મૂકી દો. 2 ગુણ્યા 45 ઉતા 10 80 અને c શોધવું હોય તો છે ભાઈ બાદ કરી નાખીને તો 100 અને અહીંયા મૂકો તોય ચાલે. 45 ગુણ્યા 3 135 135 ઉતા 35 એટલે 100. ચલો ભાઈ ખબર પડી ગઈ બધાને? हाँ सर ચલો हाँ सर હવે પહેલા હું પ્રશ્ન 4 લઉં છું. એ પ્રશ્ન 4 બધા આવા દાખલા જ છે. એટલે પહેલા એ લઈએ પછી પ્રશ્ન 3 લઈએ. મેં હમણાં તમને આ દાખલો શીખવાડ્યો તો ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં 5 ખૂણો A બરાબર 13 ખૂણો C. તો ફરી જોઈન થવાનું. હા ભાઈ જોઈન થવાનું બી આ પતાવવાનું છે ભાઈ. આ 10 અને બીજા 10 એટલે 20 એ 20 પતાવવાના છે. ખબર પડી ગઈ બધાને? हाँ हाँ सर એટલે કાલે ચોપડીનું પતાવી દઈએ આપણે એટલે ચેપ્ટર આખું પતી જાય તમારું. પ્રેક્ટિસ બુકમાં આજે પતી ગયું આખું. ચાલો યાદ આવે છે હમણાં મેં શીખવાડ્યું હતું શું શીખવાડ્યું ચક્રીય ચતુષ્કોણ બંને બાજુ 5-5 વડે ગુણતા. હા ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 પણ અહીંયા A ની વેલ્યુ નથી આપી. અહીં ખૂણા C ની વેલ્યુ આપી. કરેક્ટ 5 ખૂણા A ની વેલ્યુ આપી. 5 ખૂણા A ની આપ્યું એટલે મારી જોડે અહીંયા 5 ખૂણો A જોઈએ એટલે બંને બાજુ 5 વડે ગુણતા 5 ખૂણો A વત્તા 5 ખૂણો C બરાબર 900. 5 ખૂણા A ની જગ્યાએ હું મૂકી દઉં 13 ખૂણો C. આની જગ્યાએ મેં વેલ્યુ મૂકી દીધી આ 18 ખૂણો C બરાબર 900. ખૂણો C બરાબર 900 ભાગ્યા 18 ખૂણો C બરાબર 50. C મળી ગયો 50. A મળી જાય 180 માંથી બાદ કરો. 130 અંશ. તો ખબર પડી ગઈ બધાને? हाँ हाँ ચલો બીજો ચક્રીય ચતુષ્કોણ PQRS માં PRQ 52 PRQ આ 52 છે તો PSQ કેટલા બોલો? कैसे अधूरा खूणा है તમે કાલે તમને કહ્યું હતું કે કોઈ જીવા જીવા હા SPR થોડી ગુસ્સા આપણને. હા બરાબર SPR એ જીવા PQ વડે બનતો ખૂણો છે. આ જ જીવા PQ વડે બનતો તે જ વૃત્તખંડનો ખૂણો ESQ થાય. માટે પ્રમેય 10.9 પ્રમાણે 52 થશે PS. હા એનું એક થાય. 52 ત્રીજો 17 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવાથી સેવલમાં કેન્દ્રીય અંતર શોધો. સિમ્પલ દાખલો પાયથાગોરસ. ઈ કેન્દ્ર AB PM
30 सेमी लंबाई जो 70 त्रिज्या એટલે આ 15 આ 15 ત્રિકોણ આ શોધવાનું છે પીએમ તો એમ નિયમ પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો પાયથાગોરસ pm સ્ક્વેર પ્લસ pm સ્ક્વેર બસો 225 Okay. pm बराबर 8 सेंटीमीटर केंद्र के अंतर 8 सेंटीमीटर થઈ ગયું ચોથો ફરી જોઈન્ટ થઈ ગયું 2 મિનિટ चलो આગળ ચોથો 13 સેન્ટીમીટર ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી 12 સેન્ટીમીટર અંતર આવેલી દીવાલનું માપ શોધો તો એમ નિયમ પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર પાયથાગોરસ થી am શોધવાનું એના ગુણ્યા 2 તેનો વર્ગ બરાબર am સ્ક્વેર પ્લસ 12 નો વર્ગ માટે 169 બરાબર am સ્ક્વેર પ્લસ 144 am બરાબર 5 સેન્ટીમીટર માટે ab બરાબર 2 ગુણ્યા am 2 ગુણ્યા 5 10 સેન્ટીમીટર પાંચમો p કેન્દ્રિત વર્તુળની જીવાઓ ab અને cd છે એમાં એવું લખ્યું છે apb 80 છે pcd 50 છે ab 7 cd કેટલા સિમ્પલ દાખલો થઈ ગયો પહેલા મારે શું કરવું પડે આ બે ખૂણા સરખા જેવું સાબિત કરવું પડે આ 80 આવી જાય તો પછી આપણો થઈ જાય કે જીવા સમાન દો હું આ સુધી રાખું ભાઈ ત્રિજ્યાઓ કહેવાય સરખી છે એટલે અહીંયા ત્રિકોણ PCD આ બે સરખી છે ત્રિજ્યાઓ ત્રિકોણ PCD માં CP બરાબર PD એક જ વર્તુળની ત્રિજ્યાઓ માટે એને સામસામેના ખૂણાના માપ સરખા થાય માટે આ CP ની સામે ખૂણો D PDC અને આ PD ની સામે ખૂણો C PCD હવે આ 50 આપેલો છે એટલે આ પણ 50 થાય ત્રિકોણ ત્રણ ખૂણા સરવાળા પરથી આપણે આ સુધી નાખીશું 50 50 ખૂણો CPD 180 100 ખૂણો CPD 180 ખૂણો CPD બરાબર 80 એટલે આ પણ 80 મળી ગયો આમ અહીં ખૂણો APB
ઇઝ ઇક્વલ ટુ ખૂણો સીપીડી. કેન્દ્ર આગળ આપેલા ખૂણા સરખા થાય છે માટે જીવાઓ AB બરાબર CD થાય. AB 7 સેન્ટીમીટર માટે CD પણ 7 સેન્ટીમીટર થાય. ખબર પડી ગઈ બધાને? હા સર. હા સર. તો છઠ્ઠો દાખલો, હા સર. સેમ દાખલો. P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. બે જીવાના માપ સરખા છે, કેન્દ્રમાં આવેલા ખૂણાના માપ સરખા થઈ જશે. હવે સરખું આપ્યું છે. APB 70 છે. આ કેટલું? હમણાં જ ગણાઈ દીધું. આ 70 તો આ પણ 70 અને પછી આ x x ધારીને દાખલો ગણીશું. અહીં જીવા AB બરાબર CD છે માટે ખૂણો APB બરાબર ખૂણો CPD થાય માટે 70 બરાબર ખૂણો CPD. ચલો હવે ત્રિકોણ CPD માં ખૂણો C 55 આવશે. હા બરાબર છે. એટલે CPD માં CP બરાબર PD છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ માટે આની સામેનો ખૂણો D, આની સામેનો ખૂણો C, બંને સરખા છે, બંનેને x ધારી લીધા. x + x + 70 180. 2x = 180 - 70. 2x બરાબર 110. x બરાબર 110 ભાગ્યા 2. x બરાબર 55. એટલે ખૂણો PCD 55 થઈ ગયો. सातमो चक्रीय चतुष्कोण ABC में A જેમ B જેમ C જેમ D B3 જેમ 2 જેમ 4 જેમ 5 છે તો એના પ્રકાર ગણાવો. પહેલા આપણે બધા માપ તો જોઈ નાખીએ. સાદો દાખલો થઈ ગયો અને બધા જેમ એક સાથે જ આપ્યા છે. આપણે 8મા ચેપ્ટરની જેમ જ લઈ લઈએ. ખૂણો A + ખૂણો B + ખૂણો C + ખૂણો D 360 બધાને x લીધા 3x. લો આગળ આવો એક દાખલો આવ્યો તો જેમ વાળો, યાદ હોય તો મેં પરમ દિવસે કરાયો હતો. એમાં બે અલગ અલગ જેમ હોય. A જેમ C અલગ આપ્યું હોય અને B જેમ Y અલગ, B જેમ D અલગ આપ્યું. એટલે એકમાં x ધાર્યો તો અને એકમાં y ધાર્યો. આ દાખલામાં ચારે ચાર જેમ એક સાથે આપે, બધાને x જ ધાર્યો હતો. અને 8મા ચેપ્ટરનો દાખલો થઈ ગયો. આગળ 14x छेद नहीं उड़े जवा दो. आ चैप्टर भी करी. A B C D ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. A 3x, B 2x, C 4x, D 5x. 3x વત્તા 4x. આમાં ચીજ તો નહીં જુએ. હેલો એટલે ભાઈ લેક્ચર ચાલુ છે 10 મિનિટ. x આવશે 7 દુ 14. 40 સુધી 7 × 35 50 49 50 આટલો x મળે. ખૂણો A 3x, ખરેખર આવું બધું હોય જ નહીં આમાં. સીધે સીધું લખવું જ લખી શકાય. શું લખાય હમણાં શીખવાડું તમને. હવે બધા માપ શોધીએ જ આપણે. 2x C 4x D 5x
ચારે ચાર ખૂણાના માપ અલગ અલગ જ આવે છે આમાં. a ને d નો સરવાળો 180 નો થતો બી એટલે આ બહિર્મુખ ચતુષ્કોણ જ કહેવાય છે. કશું નહીં કતારમાં બીજું કશું ના લખી શકો તમે. સક્રિય ચતુષ્કોણ ABCD માં ખૂણો a અને ખૂણો c આપ્યા છે. x ની કિંમત શું આવડી જાય હમણાં કરાયો તો ખૂણો a વત્તા ખૂણો c બરાબર 180. અહીંયા તો ખૂણો a કેટલો આપ્યો તો આપણને 3x વત્તા 3x વત્તા 15 અને c હતો 2x વત્તા 15. 2x વત્તા 15 હા 3x વત્તા 2x એટલે 5x વત્તા 30 180. 180 બાદ કર્યા 150. x બરાબર 150 ભાગ્યા 5x બરાબર 30. નવમો સક્રિય ચતુષ્કોણ ABCD માં b બરાબર d - 30. સરસ દાખલો છે. આવું છે સિમ્પલ. તો સક્રિય ચતુષ્કોણ હોવાથી ખૂણો b વત્તા ખૂણો d નો સરવાળો કેટલો થાય 180 અંશ. હવે અહીંયા તમને આ b ની જ વેલ્યુ આપી દીધી. b ની વેલ્યુ કેટલી આપી છે તમને અહીંયા? b ની વેલ્યુ એટલે d - 30 એટલે b ની જગ્યાએ આપણે d - 30 લખી નાખીએ. d વત્તા d એટલે બે વખત d. $210 મોડી 105 મળી ગયો અને b શોધવો હોય તો 180 માંથી બાદ કરો એટલે 75. ખબર પડી ને દાખલામાં શું કર્યું મેં? ચક્રીય ચતુષ્કોણ હતો b વત્તા d નો સરવાળો 180 થાય. એમાં b ની વેલ્યુ આપેલી હતી d - 30 એટલે જ્યાં b દેખાયું ત્યાં મેં d - 30 લખી નાખ્યું અને પછી સાદું ગણિત કર્યું. છેલ્લો MCQ આ ગઈકાલ કરાયો તો એવું જ છે. ગઈકાલના ઉદાહરણો કરાયો પણ E કેન્દ્રિત વર્તુળ અહીંયા C છે. રકમ આવી આપી છે APB વત્તા ACB બરાબર 150. આવડે? કાલ મેં તમને શીખવાડ્યું કે બેનો સરવાળો આપ્યો અને x ધાર્યો તો આપણે આ થાય 2x. યાદ આવે ને બધાને? ઉદાહરણમાં હતો હા સર. x બરાબર 150 ભાગ્યા 3 x બરાબર 50. ચલો x મળી ગયો મને. આપણે APB શોધવો છે. APB 2x છે. 2 ગુણ્યા 50 એટલે 100. ચલો ભાઈ ખબર પડી ગઈ બધાને? હા સર. હા સર. કોઈને પૂછવું નથી ને હવે? હા સર. ચલો હવે આ પ્રશ્ન 3 તો બધા એક એક શબ્દમાં જ છે. સિમ્પલ. કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. બીજો વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. ત્રીજો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. ચોથો વ્યાસ. તો ચેપ્ટર પતી ગયું આખું પ્રેક્ટિસ ગણીને બધું જ. વર્તુળની મોટા મોટી જીવાય તેનો વ્યાસ છે. વ્યાસ. પાંચમું વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહેવાય છે. ચાપ. છઠ્ઠું વર્તુળના સમતલમાં આવેલું વર્તુળના દરેક બિંદુની સમાંતર આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય છે. પરિઘ. ત્રિકોણ ABC ના ત્રણેય ક્ષેત્રના. આઠમું વર્તુળ કેન્દ્રમાં જીવા પર દોરેલા જીવાને દુભાગે છે એટલે કે જીવાને બે સરખા ભાગ કરે. આપણે આ કરીશું આમાં આવી બે સરખા ભાગ કરે. ત્રિકોણ ABC ના શિરોબિંદુ ABC માં પસાર થતા વર્તુળ ત્રિકોણ ABC નું પરિવૃત્ત કહેવાય. પરિવૃત્ત કહેવાય. આ પરિવૃત્ત કહેવાય. આ ત્રિકોણ ABC આ પણ પરિવૃત્ત કહેવાય. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંતબિંદુને જોડતી ત્રિજ્યા. આકૃતિ દોરો અહીંયા એટલે ખબર પડી જશે. આ ત્રિજ્યા અને આ ચાપ આ ભેગો થતા આ શું બને? વૃત્તાંશ બને. લઘુ વૃત્તખંડ.
લઘુ વૃત્તાંશ અથવા ગુરુ વૃત્તાંશ પડે. વૃત્તખંડ એટલે જીવા અને ચા, એમાં ત્રિજ્યા ના આવે. હા સર. ચલો ખબર પડી કે બધાને? હા સર. આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. હા સર. હોમવર્કમાં 2 વાર કરવું અને કાલે ચોપડીનું કરાવીશ જે બાકી હોય. સર કાલે પણ 11:30 હે ને? હા આમ તો 11:30 છે, છતાં પણ ટાઈમ બદલાયો હશે તો મેસેજ લખી દઈશ. આમ તો 11:30 છે. ઓકે સર. આવજો.